ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું ઉપવાસ હોય કે પછી શરીરમાં થાક નબળાઈ હોય કે પછી બાળકોના સર્વાંગી વિકાસની વાત હોય કે પછી માથાના વાળથી પગના નખ સુધીની કોઈ પણ બીમારીઓને દૂર રાખવાની વાત હોય, બધા જ માટે આજના ડિલિશિયસ લાડુ ખૂબ કામ કરશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં મગફળીના દાણા લેશું, જેને મેં શેકી લીધા છે અને ફોતરા પણ કાઢી લીધા છે, જે લગભગ 1/4 કપ જેટલા છે. અને પછી તેને આ રીતે વેલણની મદદથી થોડા અધકચરા વાટી લેશું, જેથી થોડા નાના નાના ટુકડા થઈ જાય આ રીતે. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે નેચરલી મીઠાશ આપવાના છીએ, તો તેના માટે નેચરલ સ્વીટનર લેશું 1 કિલોગ્રામ જેટલો ખજૂર, જેને આપણે ઠળિયા કાઢી થોડા નાના ટુકડામાં સમારી લેશું. અને હવે આ ખજૂર જે તૈયાર થયો છે તેમાંથી અડધા ખજૂરની આપણે મિક્સરમાં લઈને તેની પેસ્ટ બનાવી લેશું અને અડધા ખજૂરના ટુકડા એ જ રીતે રહેવા દેશું. આ એક નેચરલ સ્વીટનરથી તૈયાર થતા લાડુ છે, જેથી ઇન્સ્ટન્ટ એનર્જી આપવામાં તમને ખૂબ કામ કરશે. હવે આપણે થોડા પિસ્તાની સ્લાઇસ અને થોડા ખસખસને શેકી લેશું. આ બંને સામગ્રી છે તેને થોડી શેકી અને પછી આપણે સાઈડમાં રાખી દેવાની છે, જેથી આપણા લાડુને આપણે કોટિંગ કરવામાં તેને યુઝ કરી શકીએ. આને શેકીને વાપરશો ને તો આપણા લાડુની સેલ્ફ લાઈફ વધી જશે. હવે આપણે કડાઈમાં 2 ચમચી જેટલા કાજુના ટુકડા, 2 ચમચી બદામના ટુકડા, 2 ચમચી પિસ્તાના ટુકડા, 2 ચમચી અખરોટના ટુકડા અને 1/4 કપ જેટલા મગફળીના જે ટુકડા કર્યા તે, અને 2 ચમચી પમ્પકિન સીડ્સ, 2 ચમચી મગજતરીના બીજ, 2 ચમચી સૂર્યમુખીના બીજ અને 1/4 કપ જેટલા તલને આપણે શેકી લેશું ધીમા ગેસની ફ્લેમ પર. અહીંયા તમારી પાસે જેટલા ડ્રાયફ્રૂટ્સ હોય, જેટલા સીડ્સ હોય તેનો ઉપયોગ કરી શકો. કાંઈ ના હોય તો માત્ર કાજુ, બદામ, તલ આવું બધું પણ લઈ શકો. જે અવેલેબલ હોય તે બધી જ સામગ્રી જે આપણા લાડુને સુપર હેલ્ધી બનાવવામાં ખૂબ કારગર થશે. આ જે નટ્સ એન્ડ સીડ્સ આપણે શેકી રહ્યા છે ને, તે આપણા સ્કિન અને વાળ માટે આશીર્વાદ સમાન છે. સાથે આપણા હાડકાઓની માંસપેશીઓને મજબૂત કરી શરીરના કોઈપણ દુખાવાને દૂર રાખવાની પણ ખૂબ શક્તિ ધરાવે છે. હવે 4-5 ચમચી આપણે નારિયેળનું છીણ અને 1 ચમચી ખસખસ ઉમેરી તેને પણ શેકી લઈશું. નારિયેળ અને ખસખસ આપણે છેલ્લે ઉમેરવાના છે, કારણ કે એ એકદમ લાઇટવેટ હોવાથી બળી પણ શકે છે. તો ડ્રાયફ્રૂટ્સ અને જે સીડ્સ છે શેકાઈ ગયા બાદ આ બંને સામગ્રીને મિક્સ કરી 1 મિનિટ શેકીને પછી તેને બહાર કાઢી લેશું. હવે આપણે 2 ચમચી ઘીને ગરમ કરીશું અને તેમાં આપણે અંજીરના ટુકડાને શેકી લેશું. લગભગ 1 ચમચી કિસમિસ છે અને 6-7 અંજીરના ટુકડા છે. સાથે આપણે જે ખજૂરના ટુકડા બાકી રાખ્યા હતા ને તે અને જે પેસ્ટ તૈયાર કરી છે ને તે બધું જ હવે ધીમા ગેસની ફ્લેમ પર શેકવાનું છે. જેમ જેમ શેકતા જશો તેમ તેમ આ બધું જ મિશ્રણ ભેગું થવા લાગશે અને એક માવા જેવું તૈયાર થઈ જશે. અહીંયા આપણે ખજૂરની થોડી પેસ્ટ પણ તૈયાર કરીને ઉમેરી છે, જેથી આ બધું જ બાઇન્ડિંગ કરવામાં આપને હેલ્પ મળે. કોઈ બીજા લોટની જરૂર બિલકુલ ના રહે. ગાઈઝ, આજની બધી સામગ્રીઓ સાથે તૈયાર થતા લાડુની વેરાયટી જો તમે એકવાર બનાવીને ટ્રાય કરી લીધી અને જો તમે દરરોજનો એક લાડુ ખાઈ લીધો તો હું ગેરંટી આપું છું કે તમે જેટલું જીવશો તેટલું નિરોગી જીવશો. ક્યારેય દવાખાને જવાની બિલકુલ જરૂર નહીં પડે. વ્રતમાં કે ઉપવાસમાં પણ જો આ એક લાડુ ખાઈ લીધો તો આખો દિવસ તમને બિલકુલ ભૂખ નહીં લાગે, કારણ કે આમાં ભરપૂર ફાઈબર છે, જેથી પેટ ભરેલું રહેશે અને ભૂખ પણ બિલકુલ નહીં લાગે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે, એ તો પ્લસમાં. હવે બધું જ મિશ્રણ આ રીતે ભેગું થવા લાગે ને પછી આપણે જે નટ્સ એન્ડ સીડ્સને શેક્યા છે ને તેને પણ ભેગા કરી લેવાના અને પછી તેને નીચે લઈને થોડું મસળીને પછી આપણે તે એકદમ થોડું હલકું ઠંડુ થાય ત્યારે આપણે તેનો લાડુનો શેપ તૈયાર કરીશું. એન્ડ ધેન પિસ્તા અને જે ખસખસને શેકીને રાખ્યા છે ને તેમાં કોટ કરી લઈશું. જો કે તમે પિસ્તા અને ખસખસમાં કોટ કર્યા વગર પણ સર્વ કરી શકો છો, બટ થોડું ગાર્નિશિંગ માટે મેં આ રીતે એપ્લાય કર્યું છે. હવે જો પેપર કપ હોય તો તેમાં આપણે સજાવી દઈશું, જેથી બહારથી લાડુ લઈ આવ્યા હોય ને તેવો લુક આવે. એકદમ સુપર સોફ્ટ તો છે પણ એટલા હેલ્ધી છે ને કે તમે વાત ના પૂછો. આઈ હોપ કે તમને મારી આજની આ વેરાયટી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.